તો વિદ્યાર્થી મિત્રો આપણે આવી ચૂક્યા છે નવી વિડીયોની સાથે। તો આજના આ વિડીયોમાં આપણે મધ્યસ્થ બરાબર, હવે મધ્યસ્થ શું છે, એનું સૂત્ર કયો છે અને સૂત્રની ઉપયોગિતા આ વિડીયોમાં આપણે શીખીશું બરાબર। તો મધ્યસ્થનું સૂત્ર આ છે m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h। હવે આ સૂત્રમાં l શું છે, n/2 શું છે, cf શું છે અને f શું છે, એ બધી વસ્તુઓ આપણે આ દાખલા પરથી શીખીશું બરાબર। હું તમને આ દાખલો શાંતિથી કરાવીશ, તમે ધ્યાનથી જોજો। હવે અહીં પહેલા તો સંચય આવૃત્તિ શું છે એ સમજીએ। પહેલા તો આવૃત્તિ તમને દેખાઈ રહી છે બરાબર, આવૃત્તિમાંથી 1 લઈ લીધો મેં। હવે 1 + 2 કેટલા થઈ જાય, 3 3 + 1 કેટલા થઈ જાય, 4 4 + 5 કેટલા થઈ જાય, 9 9 + 6 15 15 + 2 17 17 + 3। આવી રીતે તમારે સંચય આવૃત્તિ શોધવાની બરાબર। હવે અહીં આવૃત્તિ તમને દેખાઈ રહી છે, સરવાળો પણ કેટલો થશે, 20 જ બરાબર। અહીંયા લખી દેવાનું n બરાબર 20। આગળ મધ્યકમાં આપણે શીખી ગયા જે n આવ્યું એને આપણે શું કહેતા હતા, માં f આવ્યું। અહીંયા મધ્યસ્થમાં યાદ રાખજો, મધ્યસ્થમાં n કહેવાનું બરાબર। પહેલા તો આપણે શું શોધવાનું, n/2। હવે n આપણા પાસે શું આવી ગયું છે, અહીંયા 20। અહીં n/2 આપણા પાસે શું આવી જશે, n/2। તો n શું છે આપણા પાસે 20 માં, એટલે શું આવી જશે, n/2 તમારે 10 આવી ગયું બરાબર। સંચય આવૃત્તિમાં તમારે જોવાનું 10 ની નજીક 10 સમાવતું હોય બરાબર, 10 ની નજીક પણ 10 ને સમાવતો હોય। જે આવૃત્તિ કઈ છે, 9 છે, 9 10 ની નજીક છે પણ 10 જાય 9 માં ના આવે, 9 કરતા 10 વધારે છે પણ 15 આવે બરાબર। 15 10 ને સમાવે છે અને 10 ની નજીક પણ છે। આપણે એને કહી દેવાનું મધ્યસ્થ વર્ગ। યાદ રાખી લેજો, પહેલા મેં n/2 શોધ્યું બરાબર, પછી મેં સંચય આવૃત્તિમાં જોયું કે ભાઈ 10 ને કોણ સમાવે છે અને 10 ની નજીક હોવું જોઈએ બરાબર, તો 15 હતો, મેં આને કહી દીધો મધ્યસ્થ વર્ગ। એ મધ્યસ્થ વર્ગમાં જે આવ્યું ને બેટા વર્ગ, એને અહીંયા કહી દેવાનું l, આને કહી દેવાનું l, એને કહી દેવાનું f, અને cf નહીં કહેવાનું ના, મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે cf આપણું શું આવી જશે, 9 બરાબર। લખી દેવાનું આપણા પાસે જે કિંમતો આવી ને બરાબર, આપણા પાસે શું આવ્યું 8 બરાબર 6 બરાબર 6 અને cf બરાબર શું આવી ગયું 9। આ બધી વસ્તુઓ આપણે સૂત્રમાં મૂકી દઈશું। l બરાબર આપણા પાસે શું આવ્યું છે 8 વત્તા n/2 શું છે 10 ઓછા cf શું છે આપણા પાસે 9 શું છે 6। અહીંયા રહ્યું h બરાબર, તો h જો અહીંયા h તો આપણે લઘમાં પણ શીખ્યા છે અને મધ્યકમાં પણ શીખ્યા છે, 0 થી 2 2 થી 4 4 થી 6। વર્ગ લંબાઈ અહીંયા શું છે 2 બરાબર, તો આપણે h બરાબર શું આવી જશે 2, અહીંયા આવી જશે 2 તારી વત્તા 10 માંથી 9 જાય તો કેટલા રહે 1/3 બરાબર। હવે 8 હવે 1/3 કરો ને એટલે આવી જશે 0.33। હવે જવાબ શું આવશે 8 વત્તા 0.33 બરાબર, તો 8 પોઈન્ટ આ આવી ગયો તમારો મધ્યસ્થ। તો મિત્રો મધ્યસ્થના દાખલા તમે ખાસ ધ્યાનથી કરજો બરાબર, અને આ દાખલા બોર્ડ માટે ખૂબ જ આઈએમપી છે।